સોરી મિત્રો, એક ભાગ કપાઈ ગયો જરૂરી ફોનના કારણે. આપણે હતા ત્યાંથી જ આગળ વધશું. તો ચોથો પ્રશ્ન હતો, ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? એ ઈસવીસન 1947, બી ઈસવીસન 1951, સી ઈસવીસન 1991 કે ડી ઈસવીસન 1980? તો મિત્રો ચોથા વિકલ્પનો જવાબ આવે છે સી ઈસવીસન 1991. ઈસવીસન 1991માં ભારતમાં આર્થિક સુધારા અમલમાં આવ્યા. 91ની સાલમાં આપણા દેશમાં ઘણા બધા આર્થિક સુધારાઓનો અમલ કરવામાં આવ્યો હતો. એટલા માટે આ સાલ આપણો જવાબ રહેશે ઈસવીસન 1991. ત્યાર પછી પાંચમો વિકલ્પ અને છેલ્લો વિકલ્પ વિભાગ એનો, ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? એ પ્રથમ, બી દ્વિતીય, સી તૃતીય કે ડી ચોથું? તો આમ જોવા જઈએ તો ભારતીય રેલવે વિશાળ છે, એશિયામાં બીજા નંબરે છે, પણ અહીં આપણને વિશ્વમાં પૂછ્યું છે. તો ભારતીય રેલવે નેટવર્ક વિશ્વમાં ચોથા નંબરે છે. ચોથો નંબર ભારતના રેલવે નેટવર્કનો આવે છે. આનો જવાબ આવશે ડી 4. હવે મિત્રો પહેલા 5 વિકલ્પો તૈયાર થઈ ગયા છે. આપણે ત્યાર પછીના જે બીજા 5 નાના પ્રશ્નો છે એને જોવાના છે. તો એ નાના પ્રશ્નોની વાત કરું તો નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપવાના છે, જેની અંદર પ્રથમ ક્વેશ્ચનથી આપણે ચાલુ કરશું. પ્રત્યેકનો 1 ગુણ છે વિકલ્પોની ઘોણે. હવે આપણે વાત કરશું ટૂંકા પ્રશ્નની. તો આપણી સામે પહેલો પ્રશ્ન છે, FIIનું પૂરું નામ આપો. FIIનું પૂરું નામ આપો. હવે FIIનું પૂરું નામ છે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. FII ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વિટેશન. આ છે FIIનું પૂરું નામ. હવે આપણે બીજા પ્રશ્નમાં આગળ વધશું. FIIનું તમને પૂરું નામ જણાવી દીધું છે. બીજા પ્રશ્નની વાત કરી તો ઉદારીકરણનો અર્થ આપો. બીજો ક્વેશ્ચન છે, ઉદારીકરણનો અર્થ આપો. તો મિત્રો ઉદારીકરણ એટલે જે દેશ કે જે રાજ્ય કે પ્રદેશમાં અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ, વ્યક્તિગત નિર્ણયોની સ્વાતંત્ર્યતા અને રાજ્યનો હસ્તક્ષેપ ઘટે તેને ઉદારીકરણ કહેવામાં આવે છે. આર્થિક ઉદારીકરણ અથવા તો ઉદારીકરણ એટલે જે રાજ્યમાં અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ, વ્યક્તિગત નિર્ણયોની સ્વાતંત્ર્યતા અને રાજ્યનો હસ્તક્ષેપ ઘટે તેને ઉદારીકરણ કહે છે. મિત્રો ઉદારીકરણનો અર્થ આપણે જાણ્યો.
ત્રીજા પ્રશ્નમાં આપણે આગળ વધશું. ત્રીજો પ્રશ્ન હતો, ભારતમાં બેંકની સ્થાપના ક્યારે થઈ? ભારતમાં આમ તો મોટામાં મોટી બેંક આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આરબીઆઈ બેંક મોટામાં મોટી છે. તો ભારતમાં બેંકની સ્થાપના ઈસવીસન 1770માં કરવામાં આવી હતી. બેંકની સ્થાપના પણ આમ જોઈએ તો બ્રિટિશ હુકુમત વખતે થઈ હતી. એટલે 1770ની સાલમાં આપણે ભારતમાં બેંકની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી 9મો પ્રશ્ન, માનવ વિકાસ અહેવાલની રચના કોણે કરી? માનવ વિકાસ અહેવાલની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કરવામાં આવી છે. માનવ વિકાસ અહેવાલની રચના બધા દેશો વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા કરવામાં આવે છે. અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ જ આપણને બધા દેશને માથાદીઠ આવક, શિક્ષણ, મૃત્યુઆંક, જન્માંક આ બધું જોઈ અને માનવ વિકાસ આંકને બહાર પાડે છે. ત્યાર પછી પ્રાચીન ભારતમાં કઈ કઈ સંસ્કૃતિઓનો સમન્વય હતો? પ્રાચીન ભારતમાં કઈ કઈ સંસ્કૃતિઓનો સમન્વય હતો? આપણને ખબર છે મિત્રો, પ્રાચીન ભારત સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિનો બનેલો હતો. એટલે પ્રાચીન ભારતની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ બંને સંસ્કૃતિઓનો સમન્વય હતો. અને બંને સંસ્કૃતિઓનો સમન્વય થઈને જ ભારત એક પ્રાચીન સંસ્કૃતિઓના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન સંસ્કૃતિઓની આમ તમને હું વાત કરું તો ગ્રીક અને ભારત આ બે જેવા દેશ છે કે જે પ્રાચીન સંસ્કૃતિઓથી જોડાયેલા છે. હવે આપણે વિભાગ બીમાં જાશું. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-4 વાક્યમાં આપવાના છે. 7 પ્રશ્ન પૂછ્યા હતા તમને. 7માંથી તમારે 6ના જવાબ આપવાના હતા, જેના માર્ક પણ તમારી સામે લખવામાં આવ્યા છે. તો હવે આપણે એ જોશું 10 ને 8 18 28 ને 10 38 12 માર્કનો આ પ્રશ્ન છે. આની અંદર એ લોકોએ 16 માર્ક કરી દીધા છે. થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, આપણે એને ધ્યાને નથી લેતા, તમને તો ખબર જ હશે. એમાં પહેલો પ્રશ્ન હતો, હોમ ચાર્જીસ એટલે શું? હોમ ચાર્જીસ એટલે શું? હોમ ચાર્જીસ એટલે બ્રિટિશ હુકુમત વહીવટનો ચાર્જ, જેમ કે પગાર તથા પેન્શનના ભથ્થાઓ, લશ્કરનું ખર્ચ, જે દેવા પર બાજની ચૂકવણી વગેરેનો જેમાં સમાવેશ થાય તેને હોમ ચાર્જીસ કહેવામાં આવે છે. તેને હોમ ચાર્જીસ કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન હતો, ભારત ખેતી પ્રધાન દેશ છે, સમજાવો. આ પ્રશ્નમાં તો મારે તમને ઝાઝું કહેવાનું હોય નહીં, કેમ કે તમને લોકોને ખબર જ છે કે ભારત પહેલેથી જ કૃષિ પ્રધાન દેશ છે.
ભારતની અર્થવ્યવસ્થા પણ પહેલાં ખેતી ઉપર આધારિત હતી અને ખેતી થકી જ ભારત દેશ ઉજળો હતો. તો ભારત ખેતી પ્રધાન દેશ છે એ સમજાવવું હોય તો પ્રાચીન સમયથી ભારતમાં ખેતીની વિવિધતા અને આધુનિકતા ધરાવતો દેશ છે. પ્રાચીન સમયથી જ ભારત કૃષિમાં એટલે કે ખેતીમાં વિવિધતા અને આધુનિકતા ધરાવતો દેશ હતો. વિશ્વના અનેક દેશોમાં ભારતીય ખેતીમાંથી ઉત્પન્ન થયેલા ભારતના મરી મસાલા, તજ અને તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ તેમજ ગરમ કાપડ વગેરેનું ભારતમાંથી વેચાણ થતું હતું અને તેની વિશ્વના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. તેથી ભારત જે ખેતી ઉપર સમગ્ર દેશ નિર્ભીત હતો અને એટલા માટે જ ભારતને ખેતી પ્રધાન દેશ કહેવામાં આવે છે. તે ખેતીની સંપૂર્ણ આવક ઉપર નિર્ભર દેશ ભારત હતો. ત્યાર પછીનો પ્રશ્ન હતો ભારતની પ્રાચીન નિકાસો જણાવો. ભારતની જૂના સમયમાં દરિયાઈ માર્ગે પ્રાચીન નિકાસો હતી. એ પ્રાચીન નિકાસ આપણે જણાવવાની છે. તો કે ભારતની પ્રાચીન નિકાસો આ મુજબ હતી: અનાજ, કઠોળ, ફળ, ફળાદી, કાચું રેશમ, ગરમ કપડાં, શાલ, તાલપત્રી, મરી મસાલા, તજ, તેજાના, સુતરાઉ કાપડ, મલમલના તાકા વગેરે આ બધું ભારતની પ્રાચીન નિકાસો હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે MRTP એક્ટનું પૂરું નામ જણાવો અને આ કાયદો શા માટે ઘડાયો છે એ પણ જણાવો. તો આપણે MRTPનું પૂરું નામ જોશું. તો મિત્ર, MRTP એક્ટનું પૂરું નામ શું કહે છે કે ખૂબ જ ઓલું છે, જેમ કે મોશન રિવેન્જ ટાઇસન પ્રાયોરિટી. આ MRTPનું પૂરું નામ છે. ઉપયોગોને ઇજારો સ્થાપવા જેટલા મોટા થવાથી એના ઘણા બધા અંગેનો આ એક કાયદો છે. આ કાયદો અમલમાં આવતા જ આપણે MRTP એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો. ત્યાર પછી આપણી સામે 15મો પ્રશ્ન હતો વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ સમજાવો. વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ સમજાવો. તો વિદેશી રોકાણમાં વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી અથવા તો ધંધાની સંસ્થા કરવાને બદલે દેશમાં નાણાં બજાર, મૂડી બજાર અને શેર રોકાણ કરે તો એ વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ કહેવામાં આવે છે. અને તો આપણે તેને અનુરૂપ માત્રામાં મૂડીરોકાણ પણ બતાવી છે. ત્યાર પછી વિમુદ્રીકરણનો અર્થ આપી તેના પ્રકાર જણાવો. એ પહેલાં આર્થિક સુધારાનો અર્થ આપો અને આર્થિક સુધારાના પાસા જણાવો. તો કે આર્થિક સુધારાના અર્થમાં જો તમને કહેવા જાય તો જાહેર ક્ષેત્રના ઉપયોગો તેમજ ખાનગી ક્ષેત્રને આપી દેવાના અને જાહેર ક્ષેત્ર માટે અમુક અનામત રાખેલા ઉપયોગ છે એ પણ આયોગમાં આપી દેવાના. પણ આપણે વાત કરવાની છે વિમુદ્રીકરણનો અર્થની. વિમુદ્રીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉપયોગમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરી કે પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચે છે
તેને વિમૂડીકરણ કહેવામાં આવે છે. હવે આપણે વિભાગ સીની વાત કરી. વિભાગ સી, જેના 3 ક્વેશ્ચન હતા, 3 માર્કના, જે મુદ્દાસર જવાબ આપણે આપવાના હતા, જેમાં 7માંથી તમારે 6 પ્રશ્નોના જવાબ આપવાના હતા. પહેલો પ્રશ્ન હતો, વૈશ્વિકરણનો અર્થ આપી તેની મહત્વની બાબતો જણાવો. તો કે વૈશ્વિકરણ એટલે સમગ્ર વિશ્વને સાથે ભારત માર્કેટમાં ઊભું રહે, એક દેશમાંથી બીજા દેશમાં આયાત કરે અને જરૂરિયાતી ચીજવસ્તુઓની નિકાસ કરે, તેને વૈશ્વિકરણ કહેવામાં આવે છે. વૈશ્વિકરણના મહત્વની બાબતોમાં પહેલી બાબત છે કે આયાત નિકાસ પદ્ધતિ સરળ બનાવવામાં આવી વૈશ્વિકરણના કારણે. બીજું, દેશના રોકાણકારો અને ઉદ્યોગપતિ બીજા દેશ સાથે આર્થિક વ્યવહાર કરવાની છૂટ આપવામાં આવી. અન્ય દેશો સાથેના સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો સરળ બનાવવામાં આવ્યા. આ બધી હતી વૈશ્વિકરણના અમુક પાસાઓ. ત્યારબાદ 18મો ક્વેશ્ચન એટલે કે બીજો ક્વેશ્ચન હતો, આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો જણાવો. તો આર્થિક સુધારાની પ્રતિકૂળ અસર જોવા જાય તો બહુરાષ્ટ્રીય કંપનીઓની હરીફાઈને લીધે નાના પાયાના ઉદ્યોગો ભાંગી પડ્યા, એટલે એ ઉદ્યોગો ટકી ન શકતા તેમને ભારે નુકસાન થયું. એ પણ એક પ્રતિકૂળ અસર છે. બીજું, ખાનગીકરણ અને વૈશ્વિકરણ સાથે શરૂ થયેલા દેશના ઉત્પાદન, જે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો સામનો કરવો પડ્યો અને પરિણામે એમાં પણ નુકસાન થયું. અને ખાનગીકરણને લીધે જાહેર સેવાઓ મળતી સબસિડી ઘટતા જાહેર સેવાઓની સુવિધાઓ પણ મોંઘી બની. આમ ઘણા બધા કારણો છે જેના દ્વારા આપણે આ એટલે કે આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો જોવા મળી હતી. ત્યાર પછી હતા ભારતમાં વિદેશ વેપાર નીતિ સામેના પડકારો. પ્રાચીન ભારતની ટૂંકનોંધ હતી. ભારતમાં પાયાની સુવિધાઓ વર્ણવવાની હતી. બ્રિટિશ શાસનની કરવેરા નીતિ સમજાવવાની હતી. આમ રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો બતાવવાનો હતો. તો મિત્રો, ઘણું બધું હજી આગળ પેપરમાં બાકી છે, જે આપણે આવનારા લેક્ચરમાં જોશું. અહીંથી આપણે આપણા લેક્ચરને વિરામ આપી છીએ. આગળના લેક્ચરમાં આપણે જોશું કે આ બધું અર્થશાસ્ત્રને અનુરૂપ કોર્સમાં આગળ વધશું. અસ્તુ.